વિદ્યાર્થી મિત્રો, તો ડેલ્ટા ઈ હબના પ્લેટફોર્મ પર ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે ફરીથી 11મા ધોરણના રાસાયણિક બંધન ચેપ્ટરના કેટલાક અગત્યના પ્રશ્નો કરીશું. ગયા સેશનમાં પણ જે પ્રશ્નો કર્યા હતા એ જ રીતે તમે પણ ફરીથી એની સાથે સાથે જવાબ આપશો અને પ્રેક્ટિસ પણ ચાલુ રાખશો. આ ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે જી અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો વધારે સમય નહીં લેતા ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 1, ક્લોરીનનો ઓક્સાઇડ જેમાં એકી ઇલેક્ટ્રોન છે, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન એટલે 1, 3, 5, 7 વગેરે. તો ઓપ્શન એ જોઈએ તો ClO2 એની અંદર ઓક્સિજન સાથે આ રીતે બંધ બનાવશે. તો ઓક્સિજન જે છે એની સંયોજકતા 2 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે, પણ ક્લોરીન એની સંયોજકતા સામે બીજો કયો તત્વ છે એ પ્રમાણે બદલશે. તો ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હવે અહીંયા આગળ લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે તમે અંદર જુઓ તો 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10, 1, 11 ઇલેક્ટ્રોન ક્લોરીનની આસપાસ છે. જો આ રીતનું બંધારણ જોઈએ તો એનો મતલબ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન આપણું ઓપ્શન છે એ એની અંદર છે. તો આન્સર થશે એ. જુઓ કઈ રીતે આવી ગયો આ ઓપ્શન, આન્સર એ. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. સહસંયોજક બંધને ધ્યાનમાં લેતા ખોટું વિધાન કયું છે? ખોટું વિધાન, સાચું વિધાન નથી શોધવાનું, આપણે ખોટું વિધાન જોવાનું છે. પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો યસ, સહસંયોજક બંધ હોય તો એમાં પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય છે. બંધ બિન દિશાકીય હોય છે તો આ વિધાન ખોટું છે. બંધ દિશાકીય હોવો જોઈએ. બંધની પ્રબળતા સંમિશ્રણના પ્રમાણ પર આધાર રાખે તો આ વિધાન સાચું છે. બંધ ધ્રુવીય અથવા અધ્રુવીય હોઈ શકે તો આ પણ સાચું વિધાન છે. તો ઓપ્શન બી સિવાયના બધા વિધાન કેવા છે? ખોટા છે. તો આન્સર શું થશે? બી. જોયું ક્વેશ્ચનમાં આન્સર બી. નેક્સ્ટ, સંકરણ માટે ખોટું વાક્ય કયું છે? સંકરણ જ્યારે બે કે વધુ કક્ષકો ભેગી થઈ સંમિશ્રણ પામી જે નવી કક્ષક બનાવે એને સંકર કક્ષક કહેવાય. તો અલગ અલગ પરમાણુઓ માટે સંકરણનો ખ્યાલ લાગુ પાડી શકાય નહીં. તો એ વિધાન સાચી વાત છે. એક જ પરમાણુની કક્ષકો સંમિશ્રણ પામે, અલગ અલગ નહીં. ઓછામાં ઓછી બે અસમાન પરમાણુ કક્ષકોના મિશ્રણને સંકરણ કહે છે. તો બે અસમાન પરમાણુ કક્ષકો હોય એ વાત સાચી છે, એટલે કે જેમની ઉર્જા લગભગ નજીકની હોય એવી અસમાન કક્ષકોનું મિશ્રણ થતું હોય. સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણમાં ભાગ લેતી શુદ્ધ કક્ષકોની સંખ્યા કરતા વધુ હોય તો આ વિધાન ખોટું છે. સંખ્યા હંમેશા સમાન જ હોય. સંકરણ પામતી કક્ષકો અને સંકરણ પછી મળતી કક્ષકો. સંકરણમાં ઉર્જાનો ઉપયોગ થાય તો આ વિધાન સાચું છે. અહીંયા આપણને જે ખોટું વિધાનો શોધવાનું કીધું છે તો કયું ઓપ્શન થયું? ઓપ્શન સી. તો આન્સર થશે અહીંયા સી. નેક્સ્ટ વાક્ય, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4, સંકરણ એટલે શું? શાનું સંકરણ? વિચાર કરો. ઓપ્શન વાંચીને તમે પણ વિચાર કરો. તો અહીંયા આગળ ઓપ્શન કયા કયા આપ્યા છે? ઇલેક્ટ્રોન, પરમાણુ કક્ષકો, પરમાણુઓ અને પ્રોટોન. તો સંકરણ એટલે ઇલેક્ટ્રોનનું ન થઈ શકે પણ પરમાણુની કક્ષકોનું થઈ શકે. પરમાણુઓનું ન થાય, પ્રોટોનનું તો શક્ય જ નથી. તો ઓપ્શન કયું થયું? બી. ઓપ્શન બી આન્સર છે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન, NH3 ના પ્રોટોનેશનમાં કયું વાક્ય સાચું છે? સાચું વાક્ય આપણે જોવાનું છે. તો NH3 એમોનિયા લીધું, એના પર નાઇટ્રોજન પર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ત્યાં આગળ એક H+, એટલે પ્રોટોન જોડાશે તો એમાંથી બની જશે NH4+ એમોનિયમ આયન. NH3 માંથી શું બની ગયું? NH4+ આયન. તો શું એની અંદર સહસંયોજક બંધ બને છે? ના, નવો આવતો પરમાણુ એ સવર્ગ બંધથી જોડાય છે. આપણે જાણીએ છીએ કે આ જે લોન પેર છે એ દાન થશે H+ પરમાણુને અને બાકીના 3 હાઇડ્રોજનના સહસંયોજક બંધ તો છે જ. તો અહીંયા આગળ બંધારણ આવું બની જશે. NH3 ના પિરામિડ બંધારણમાંથી સમચતુષ્ફલક બંધારણ બની જશે. આ NH3 નું પિરામિડલ બંધારણ છે. તો એમાં H+ નો ઉમેરો થવાથી સમચતુષ્ફલક બનશે. તો હાઇડ્રોજન બંધ બને છે? ના. સહસંયોજક બંધ બને છે? ના. નાઇટ્રોજનનું સંકરણ, અહીંયા sp3 હતું, અહીંયા પણ sp3 છે, એટલે કે અહીંયા આગળ સંકરણ બદલાતું નથી. પહેલા ચતુષ્ફલક આકાર હતો ટેટ્રાહેડ્રલ, હવે એમાંથી આકાર નહીં,
આકાર હતો એનો પિરામિડ. કયો હતો? પિરામિડ આકાર હતો. તો પિરામિડ આકારમાંથી ટેટ્રાહેડ્રલ થઈ ગયો, એટલે કે NH3 અણુનો આકાર બદલાય છે. આ છેલ્લું વિધાન કેવું છે? સાચું છે. તો સંકરણનો કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોય તો આપણે આ રીતે નક્કી કરી શકીએ. તો ઓપ્શન કયું થઈ ગયું? ડી ઓપ્શન એ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બંધ લંબાઈનો સાચો ક્રમ પસંદ કરો. તો બંધ લંબાઈ એ હંમેશા પરમાણુના કદના સમપ્રમાણમાં હોય. બંધ લંબાઈ કદના સમપ્રમાણમાં. તો આપણે જાણીએ છીએ કે ફ્લોરિન પરમાણુ કરતા ક્લોરીન પરમાણુ મોટા કદનો, ક્લોરીન કરતા બ્રોમિન પરમાણુ મોટા કદનો અને બ્રોમિન કરતા આયોડિન પરમાણુ મોટા કદનો છે. તો નાના કદના પરમાણુઓના બંધ નાના હોય, બંધ લંબાઈ ઓછી હોય. મોટા કદના પરમાણુઓના બંધની લંબાઈ વધુ હોય. તો સૌથી વધુ બંધ લંબાઈ કોની હશે? આ બધા ઓપ્શનમાં આપણે જોઈએ તો આયોડિનની, એના પછી બ્રોમિન, એના પછી ક્લોરીન, એના પછી ફ્લોરિન. તો ઓપ્શન કયું સાચું થઈ ગયું? બી. તો આ સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી કયા અણુમાં છેલ્લો ઇલેક્ટ્રોન સિગ્મા 2pz કક્ષકમાં ભરાશે? પ્રશ્ન નંબર 7 જે છે એ આણ્વીય કક્ષકવાદનો છે. તો અહીંયા આગળ આપણે એક રફ ડાયાગ્રામ બનાવી દઈએ. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. અહીંયા આ જે બધા ઇલેક્ટ્રોન ધરાવે છે એ બધા 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન છે. તો એની રચના આ પ્રકારની થશે. 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન વાળાની અંદર આ પ્રકારની રચના થશે. એમાં પાઈ 2px, પાઈ 2py સમાન અને સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. તો અહીંયા જુઓ, આપણને પૂછ્યો છે પ્રશ્ન કે સિગ્મા 2pz, સિગ્મા 2pz માં જેનો છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય એવો પરમાણુ કયો હશે? તો અહીંયા આગળ કેટલા ટોટલ ઇલેક્ટ્રોન આપણે ભરીએ તો ત્યાં સુધી ઇલેક્ટ્રોન જાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13મો કે 14મો ઇલેક્ટ્રોન જો ભરાશે સિગ્મા 2pz માં ભરાશે. તો અહીંયા આગળ કાર્બનના 6 6 12 ઇલેક્ટ્રોન છે, આના 14 ઇલેક્ટ્રોન છે, આના 5 5 10 ઇલેક્ટ્રોન છે, અહીંયા 8 વત્તા 8 16 ઇલેક્ટ્રોન છે. તો એનો 16 વાળાનો છેલ્લો ઇલેક્ટ્રોન તો એનાથી પર ઉપર પાઈ સ્ટાર 2pxy માં જશે. એટલે કે ઓક્સિજન નથી, બોરોન નથી, કાર્બન નથી. આ કયો છે અણુ? નાઇટ્રોજન, જેમાં 14મો ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં છેલ્લો જાય છે. તો આ રીતે તમે વિચારી શકો. તો ઓપ્શન કયું થયું? આન્સર બી. નેક્સ્ટ, SO3 અણુમાં હાજર, SO3 અણુમાં હાજર સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી? સવર્ગ બંધ. તો જુઓ, આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડ નો અણુ બનાવીએ તો એ આ રીતે સિગ્મા અને પાઈ બંધથી સમતલીય આકૃતિ ધરાવે છે. sp2 સંકરણ છે. sp2 સંકરણમાં દરેક દ્વિબંધ પૈકી એક બંધ સિગ્મા છે, એક બંધ સિગ્મા છે, એક બંધ સિગ્મા છે, બીજો એક પાઈ છે, બીજો એક પાઈ છે, બીજો એક પાઈ બંધ છે. તો આ 3 પાઈ બંધ પૈકી એક સહસંયોજક બંધ છે, બાકીના 2 સવર્ગ પાઈ બંધ છે. કેવા છે? સવર્ગ બંધ છે. તો અહીંયા આગળ 2 બંધ સવર્ગ બંધ છે. તો કયું ઓપ્શન થશે? બી. બી 2 પાઈ બંધ વાળું બંધારણ સાચું છે કે જેમાં સવર્ગ સહસંયોજક બંધનો ગુણ છે. ઓકે. નેક્સ્ટ, ઓછામાં ઓછી CO બંધ લંબાઈ ક્યાં હશે? ઓછામાં ઓછી CO બંધ લંબાઈ, પ્રશ્ન નંબર 9. તો એની અંદર આપણે આવું વિચારી શકીએ કે ટ્રિપલ બોન્ડ હોય એટલે કે બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર 3 હોય, એના કરતા 2 ની બંધ લંબાઈ વધુ હોય. જો બોન્ડ લેન્થનો ક્રમ આપણે બનાવીએ તો અહીંયા બંધ લંબાઈના ક્રમ વિશે પૂછ્યું છે. તો ટ્રિપલ બોન્ડમાં સૌથી ઓછી, ડબલ બોન્ડમાં એનાથી વધારે અને સિંગલ બોન્ડમાં એનાથી વધારે. એટલે કે બોન્ડ લેન્થ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બોન્ડ ઓર્ડર હોય છે. બોન્ડ લેન્થ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બોન્ડ ઓર્ડર. બેટા, તો હવે આપણે આની અંદર કોનો બંધ ક્રમાંક કેટલો છે એ વિચારીએ તો CO નો અણુ જે છે એમાં 8 વત્તા 6, 6 વત્તા 8 14 ઇલેક્ટ્રોન છે. એટલે કે એનો બોન્ડ ઓર્ડર કેટલો થઈ જશે? 3. CO2 ના અણુની અંદર કાર્બન સાથે બંને ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય છે. એટલે કે બોન્ડ ઓર્ડર કેટલો? 2. અહીંયા આપણે છેલ્લે લખીએ છીએ બોન્ડ ઓર્ડર.
CO3-2 નું બંધારણ બનાવીએ તો CO3-2 માં 2 ઓક્સિજન ઋણ વીજભારિત, 1 ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો. સંસ્પંદનના કારણે ટોટલ બંધ જે છે એ આસપાસમાં ફરશે 3 પરમાણુઓની વચ્ચે. તો 3 પરમાણુની વચ્ચે 4 બંધ, એટલે કે એની અંદર 4/3 જેટલું સંસ્પંદન ના કારણે બોન્ડ ઓર્ડર થશે, એટલે કે 1.33 જેવો થશે. અને HC=O- તો એની અંદર પણ HC ડબલ બોન્ડ O માઇનસ, અહીંયા પણ સંસ્પંદન થશે. તો સંસ્પંદનના કારણે બંધ ક્રમાંક જે છે એ CO3-2 ની જેમ ઘટશે. પૂરેપૂરો 2 કે પૂરેપૂરો 1 નહીં હોય, બંનેની વચ્ચે હશે. એટલે કે અહીંયા આગળ અપૂર્ણાંક બંધ ક્રમાંક છે, અહીંયા આગળ અપૂર્ણાંક છે, 2 બંધ ક્રમાંક છે અને 3 બંધ ક્રમાંક છે. તો આપણને પૂછ્યું છે ઓછામાં ઓછી, એટલે કે જેમાં હાઈએસ્ટ બોન્ડ ઓર્ડર હોય 3, ત્યાં આગળ ઓછામાં ઓછી બંધ લંબાઈ હોય. તો કયું ઓપ્શન થશે? ઓપ્શન એ, જેની અંદર બંધ લંબાઈ સૌથી ટૂંકી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. H2O પાણીનું અણુ H2S કરતા ઊંચા તાપમાને ઉકળે છે, એટલે કે એનું પાણી કરતા H2S જે છે એનું ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ નીચું છે, કારણ કે તે ખાલી જગ્યાનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? તો એની અંદર આયનિક બંધ બને છે? ના. સહસંયોજક બંધ તો એ તો છે, પણ અણુ અણુ વચ્ચે નથી. અણુ અણુ વચ્ચે કયું આકર્ષણ બળ છે? તો અણુ અણુ વચ્ચે પાણીમાં હાઇડ્રોજન બંધ જવાબદાર છે. તો એમાં ધાતુ પરમાણુ નથી, એટલે ધાત્વિક બંધ પણ ન હોય. તો કયું ઓપ્શન સાચું થશે? સી. ઓકે બેટા. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 11. જુઓ, એક એક બંધ, ધાત્વિક બંધ, સહસંયોજક બંધ, આણ્વીય કક્ષકવાદ, સંકરણ, ભૂમિતિ આકાર, બધા જ ટાઈપના ક્વેશ્ચન છે આપણી પાસે. તત્વની વિદ્યુત સંયોજકતા. વિદ્યુત સંયોજકતા આયનિક બંધનો કોન્સેપ્ટ છે. તો 11મો પ્રશ્ન આયનિક બંધને લગતો છે. વિદ્યુત સંયોજકતા, તો વિદ્યુત સંયોજકતા કોને બરાબર હોય? કોના જેટલી હોય? તો વિદ્યુત સંયોજકતા ધન અને ઋણ વીજભાર, એને વિદ્યુત સંયોજકતા કહેવાય. તો એ શેના લીધે હોય? ગુમાવેલ ઇલેક્ટ્રોનના કારણે ધન વીજભાર હોય, મેળવેલ ઇલેક્ટ્રોનના કારણે ઋણ વીજભાર હોય, વહન પામેલા ઇલેક્ટ્રોન એ તો વાહકતા માટે જવાબદાર હોય, એ સ્થિર વીજભાર માટે નથી. સ્થિર વીજભાર હોવો જોઈએ. તત્વના પરમાણુ દ્વારા આયન અથવા આયોનિક સંયોજનની રચના દરમિયાન મેળવેલા અથવા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, મેળવેલા અથવા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બંને, આ બંનેમાંથી ગમે તે એક હોઈ શકે. તો અહીંયા આગળ ઓપ્શન ડી એ પરફેક્ટલી સાચો છે. એ અને બી અધૂરા સાચા છે, અડધી અડધી હકીકત આપણને દર્શાવે છે. તો ઓપ્શન ડી 100% સાચો જવાબ છે. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણે જોઈએ 2s 2s 2p 2p અને 2p 2s ના આચ્છાદન દ્વારા, એટલે કે આ બધી કક્ષકો એકબીજાની અંદર આચ્છાદન પામે તો બંધની ક્ષમતા એટલે બોન્ડ એનર્જી. તો બોન્ડ એનર્જી કોની વધારે હશે? તો બોન્ડ એનર્જી એની વધુ હશે જેનું આચ્છાદન વધુ હશે. અને આચ્છાદન કોનું વધુ હશે? જેમાં ધ્રુવીયતા વધુ હશે અથવા દિશાકીય ગુણ વધુ હશે. તો આપણે જાણીએ છીએ કે એસ કક્ષક જે છે એ ગોળાકાર છે અને અદિશ છે. પી કક્ષક ડંબેલ આકારની છે અને સદિશ છે. તો ડંબેલ સદિશ જે છે કક્ષક, તેના બંધ સૌથી મજબૂત હોય, એટલે કે બોન્ડ એનર્જી P > S હશે. બરાબર. તો સૌથી પહેલું કયું આચ્છાદન આવશે? 2p 2p આચ્છાદન, 2p 2p, કારણ કે બંને સદિશ કક્ષકો. એના પછી એક p કક્ષક હોય અને એક s હોય, એટલે કે 2p 2s. તો 2p 2s એના પછી આવશે. અને સૌથી છેલ્લું 2s 2s. તો એની અંદર PP, PS અને SS આવું ઓપ્શન હોય તે પણ સાચું ગણાય. તો કયું ઓપ્શન સાચું છે? સી. સી ની અંદર આ જ પ્રકારની રચના આપેલી છે, ક્રમ આપેલો છે. નેક્સ્ટ જોઈએ બેટા ક્વેશ્ચન નંબર 13. ઊંચો બંધ ક્રમાંક, જેનો બંધ ક્રમાંક ઊંચો હોય તો બંધ ક્રમાંક કોને કોને અસર કરી શકે? બોન્ડ ઓર્ડર ઊંચો તો બોન્ડ એનર્જી વધુ, બોન્ડ એનર્જી વધુ, બોન્ડ લેન્થ ઓછી, બોન્ડ લેન્થ ઓછી, અને એની અંદર બીજા કયા ગુણ ઉપર આપણે અસર ચેક કરી શકીએ? તો આ ત્રણની વાત કરીએ અહીંયા આગળ જેટલા ઓપ્શન આપ્યા છે એના અંદરથી.
તો બંધ વિયોજન ઉર્જા એટલે કે બોન્ડ એનર્જી બંધ ક્રમાંકનું ઊંચું મૂલ્ય હશે તો બોન્ડ એનર્જી પણ વધવાની જ છે. તો ઊંચું મૂલ્ય કોનું હશે? બોન્ડ એનર્જીનું. આ પહેલું જ આપણે કહી શકીએ કે ઓપ્શન એ સાચું છે. સહસંયોજક લક્ષણ એ રીતે એની સાથે સંબંધિત નથી. બંધ લંબાઈ ઘટે છે વ્યસ્ત પ્રમાણમાં તો ઊંચું નહીં નીચું મૂલ્ય થાય બંધ લંબાઈનું. અને ચુંબકીય ગુણ અયુગ્મિત ઇલેક્ટ્રોન પરથી નક્કી થાય એટલે કે અહીંયા લાગુ પડતું નથી. તો ઓપ્શન કયો એક જ સાચો છે? એ આપણા માટે સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 14. પાણીના પ્રોટોનેશનથી ખાલી જગ્યામાં ફેરફાર થાય છે. જુઓ NH3 ના પ્રોટોનેશનનો આવો જ પ્રશ્ન આપણે ભણ્યા હતા. હમણાં જ આપણે જોયો એક ક્વેશ્ચન સોલ્વ કર્યો. પાણીનું પ્રોટોનેશન કરો તો એમાંથી H3O પ્લસ આયન બને. તો પાણીનો અણુ એનું પ્રોટોનેશન તો એમાંથી બની ગયો H3O પ્લસ નો એક સવર્ગ બંધ હાઇડ્રોજન સાથે અને એના કારણે પ્લસ વીજભાર અને આ છે એક લોન પેર. સંકરણ પહેલા sp3 હતું પછી પણ sp3 છે. પહેલા કોણીય આકાર હતો હવે એની અંદર પિરામિડ આકાર છે. તો આકાર બદલાયો સંકરણ નથી બદલાયું. તો ઓક્સિજનનું સંકરણ બદલાશે? ન બદલાય એનું એ જ રહે. અણુનો આકાર યસ બદલાય છે. સંકરણ અને આકાર બંને બદલાય છે? નહીં. સંકરણ તો sp3 નું sp3 જ છે અને એક પણ નહીં ઓપ્શન નહીં આવે. તો અહીંયા આગળ અણુનો આકાર બી ઓપ્શન એકમાત્ર સાચું છે. તો આ રીતે નક્કી કરી શકાય. નેક્સ્ટ જોઈએ 15મો ક્વેશ્ચન. IF4+ નો આકાર કેવો હશે? આકાર ફરીથી આકાર શેના પર આધાર રાખે? સંકરણ. અને સંકરણ શોધવાનું સૂત્ર આપણને ખબર છે અથવા તો બંધથી સિગ્મા અને પાઈથી નક્કી કરી શકો. આયોડીન એની આસપાસ 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન બનાવી દીધા. F4 4 F પરમાણુઓ છે બરાબર આની પાસે. તો 4 F પરમાણુઓ જોડી દઈએ 1 2 3 4. હવે એની ઉપર 3 લોન પેર રહ્યા અને પ્લસ વીજભાર છે એટલે કે એક ઇલેક્ટ્રોન ગાયબ થઈ જશે. એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. તો હવે એની પાસે એક જ લોન પેર છે. તો એક લોન પેર હોય અને 4 આ રીતે પરમાણુઓ જોડાયેલા હોય તો કયો આકાર થઈ ગયો? ચીચુડો. ચીચુડો આકાર જેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એનું બીજું નામ છે વિકૃત ચતુષ્ફલક. વિકૃત ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલક બંધારણ એ જ આ છે બરાબર. તો આ રહી લોન પેર અને આ 4 પરમાણુ છે. ચીચુડો વિકૃત થઈ ગયો ચતુષ્ફલક. તો કયું ઓપ્શન સાચું? ડી ઓપ્શન સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ આપેલ પૈકી કયા બંધ અથવા કક્ષકમાં બંધ કોણ ઓછો? બંધ કોણ કેવો છે? ઓછો છે. તો sp3 નો બંધ sp3 માં 109 ડિગ્રી 28 કળાનો બંધ હોય સ્ટાન્ડર્ડ. px અને py ઓર્બિટ px અને py એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે હોય તો અહીંયા 90 ડિગ્રી. HOH બંધ જે છે એ બે લોન પેરના કારણે 109 કરતા થોડો ઘટી જશે 104.5 ડિગ્રી. અને sp નો બંધ sp સંકર કક્ષક 180 ડિગ્રીના ખૂણે હોય એકબીજાથી. તો બેટા કયો બંધ સૌથી ઓછો છે? 109 90 104 અને 180 માં 90 ડિગ્રી. તો ઓપ્શન બી સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આકાર બેન્ટ વળેલો કોનો નથી? તો વિચારો આના વિશે. આગળ આકારના પ્રશ્નો હતા એના પરથી જુઓ ઓપ્શન કયું આવશે? તો બેટા આની અંદર કયા અણુનો આકાર વળેલો અથવા બેન્ટ નથી એ જોવાનું છે. તો SO2 અણુની અંદર sp2 સંકરણ હોય S ડબલ બોન્ડ O 6 માંથી 4 બંધ બનાવવામાં અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે લોનપેર સ્વરૂપે છે એટલે વળેલો આકાર બેન્ટ છે. ઓઝોન O3 તો એની અંદર પણ O ડબલ બોન્ડ O અને આના પર એક લોન પેર વળેલો આકાર છે. H2O પાણીનો અણુ તો ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન સહસંયોજક બનતી 2 લોન પેર પાણીનો અણુ પણ વળેલો છે. NH4+ એમોનિયાનો અણુ તો N એક સવર્ગ બંધ હમણાં જ આપણે જોયું હતું અને 3 પિરામિડ સ્વરૂપે તો આ થઈ ગયો NH4+
ટેટ્રાહેડ્રલ એટલે કે આ વળેલો નથી. તો કયો આન્સર થઈ ગયો? ડી ઓપ્શન આપણો આન્સર છે. નેક્સ્ટ, મિથેનમાં પર્સન્ટેજ એક્સ લક્ષણ કયું? તો એના માટે આપણે પહેલા મિથેન અણુનો આકાર દોરીએ તો ચતુષ્ફલક છે, માટે એનું સંકરણ sp3 છે. s એક કક્ષક અને p ની 3 કક્ષકનો સરવાળો 4 છે, માટે s નો ભાગ 1/4 એટલે કે 25% છે, અને p નો ભાગ 3/4 એટલે કે 75% છે. તો આપણને પૂછ્યું છે s ગુણ કેટલા ટકા છે? તો 25%. ઓપ્શન ડી સાચું છે અહીંયા બેટા. નેક્સ્ટ જોઈએ, કયું વિધાન સાચું છે એ નક્કી કરવાનું છે આપણે. બધા જ પદાર્થ ધ્રુવીય બંધો ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. શું બધા જ અણુની અંદર ડાયપોલ મોમેન્ટ હોય? CO2 ના અણુમાં હોય? ના હોય. આ વિધાન ખોટું છે. આ સાર્વત્રિક સાચું વિધાન નથી. SO2 અણુ અધ્રુવીય છે. તો જુઓ, હમણાં જ આપણે SO2 નું બંધારણ દોર્યું હતું, કોણીય આકાર. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ છે, અધ્રુવીય નથી, ધ્રુવીય છે. ડાયપોલ હોય આની અંદર. H2O નો અણુ એ અધ્રુવીય છે, છતાં ધ્રુવીય બંધો ધરાવે છે. તો આ વાત ખોટી છે. એ અધ્રુવીય નથી, ધ્રુવીય છે. પાણીનો અણુ પણ આવો જ છે, ધ્રુવીય. આપણે પાણી માટે એક શબ્દ વાપરીએ છીએ, તે ધ્રુવીય સાર્વત્રિક દ્રાવક, વૈશ્વિક દ્રાવક છે, યુનિવર્સલ સોલ્વન્ટ. કારણ કે એ ધ્રુવીય છે એટલે જ એ સારો દ્રાવક છે. PH3 એ અધ્રુવીય બંધો ધરાવે છે. PH3 અધ્રુવીય બંધ ધરાવે છે. તો આ વાત સાચી છે. કેમ? કારણ કે PH3 માં વિદ્યુત ઋણતાનો તફાવત ફોસ્ફરસ અને હાઇડ્રોજનનો 0 છે. તો જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત 0 થાય, બંધ અધ્રુવીય બની જાય. તો આ પહેલું અડધું વિધાન સાચું છે. અને ધ્રુવીય અણુ છે તો યસ, એની ડાયપોલ લોન પેરના કારણે આ દિશામાં હશે. તો આ વાત સાચી છે. છેલ્લું વિધાન પૂરેપૂરું સાચું છે. બાકીના વિધાન અડધા અથવા પૂરા ખોટા છે. તો કયું વિધાન પૂરેપૂરું સાચું છે? ઓપ્શન ડી. નેક્સ્ટ જોઈએ, કયું સમમિતીય બંધારણ ધરાવે છે? સમમિત એટલે એવું કે જેમાં વચ્ચેથી સમતલ પસાર કરો તો બંને બાજુ પ્રતિબિંબ મળવું જોઈએ. તો PCl3 નો અણુ જોઈએ, એનો આકાર કેવો છે? PCl, Cl, Cl. CH2Cl2 એનો અણુ બનાવીએ તો CH, H, Cl, Cl. નેક્સ્ટ CH, Cl3, CH, Cl, Cl, Cl. નેક્સ્ટ જોઈએ CCl4, Cl, 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 Cl. બરાબર. તો આ રીતે 4 અણુઓ આપણે દોર્યા છે. CCl4 ના અણુને જુઓ તો કેન્દ્રથી કોઈ પણ દિશામાં જાઓ તો એક સરખા પરમાણુ છે, એક સરખી ડાયપોલ બધી દિશામાં છે, 109 ડિગ્રી 28 કળા પર. માટે આ અણુની ડાયપોલ મોમેન્ટ 0 થઈ જશે. એટલે કે આ અણુ અધ્રુવીય અને સમમિત બંધારણ વાળો થશે. તો કયું ઓપ્શન આવશે? ડી. બાકીના બધાની અંદર જુઓ તમે તો સમમિત બંધારણ નથી. એક પરમાણુ કોકને કોક એક કરતા વધારે પરમાણુઓ એકબીજાથી અલગ પડે છે. નેક્સ્ટ, CO2 અણુની શૂન્ય દ્વિધ્રુવ ચાક માત્રા. કેટલી દ્વિધ્રુવ ચાક માત્રા છે? 0. ડાયપોલ મોમેન્ટ છે. એ શું દર્શાવે છે? કાર્બન અને ઓક્સિજન સમાન વિદ્યુત ઋણતા ધરાવે છે એવું? ના, વિદ્યુત ઋણતા બંનેની ખૂબ અલગ છે, ઘણો મોટો તફાવત છે. કાર્બન ધ્રુવીય બંધ ધરાવતો નથી. ના, તેનો બંધ પણ ધ્રુવીય છે. આ પણ ખોટું. CO2 નો અણુ રેખીય છે. યસ, CO2 માં રેખીય રચના હોવાના કારણે વિરુદ્ધ દિશાની બે ડાયપોલ એકબીજાને કેન્સલ કરે છે, માટે μ = 0. શૂન્ય દ્વિધ્રુવ ચાક માત્રા છે. આકાર રેખીય છે. કાર્બન શૂન્ય મૂલ્યની બંધ ચાક માત્રા ધરાવે છે, તે પણ ખોટું છે. તો ઓપ્શન કયું થયું? સી, રેખીય અણુ હોવાથી. નેક્સ્ટ પ્રશ્ન વાંચીએ. નીચેના પૈકી કયું સંયોજન દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે? પાણીનો અણુ. તો એની અંદર ડાયપોલ એક દિશામાં છે અને
એને કાઉન્ટર કરનાર કોઈ ફોર્સ નથી, માટે એને ડાયપોલ છે, એટલે કે આને ડાયપોલ છે, કાયમી ડાયપોલ. BF3 તો BF3 નો અણુ સમમિત છે. સમમિત અણુઓની અંદર ડાયપોલ 1, 2 અને 3 120 ડિગ્રીના ખૂણે એકબીજાને કેન્સલ કરી દેશે, એટલે કે આ અસમમિત છે, આ નહીં આવે. દ્વિધ્રુવ ચાકમાત્રા 0. બેન્ઝીન નો અણુ જોઈએ તો બેન્ઝીન આપણને ખબર છે, આની ડાયપોલ આના વડે કેન્સલ થઈ જશે, આ દિશાની ડાયપોલ અહીંથી કેન્સલ થઈ જશે, સામ સામે ડાયપોલ બધી જ કેન્સલ, માટે આ પણ સમમિત અણુ અને દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો નથી. CCl4 આપણે હમણાં જ જોયું, એને ડાયપોલ નથી, સમમિત અણુ છે. તો કયો ઓપ્શન આન્સર થશે આપણો? એ પાણી. નોંધી લેજો બેટા. નેક્સ્ટ, કયા આયનો બરાબર ધ્યાન આપજો, CO કાર્બન મોનોક્સાઇડ સાથે આઇસો ઇલેક્ટ્રોનિક છે. કેવા છે? આઇસો ઇલેક્ટ્રોનિક. આઇસો એટલે સમાન ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે છે. અને ઉપરાંત બીજું પેરામીટર ચેક કરવાનું છે, સમાન બંધ ક્રમાંક પણ હોવો જોઈએ. તો CO નું પહેલા આપણને ખબર હોવી જોઈએ કે CO નો બંધ ક્રમાંક કેટલો છે અને એના ઇલેક્ટ્રોન કેટલા. તો પહેલા ઇલેક્ટ્રોન ગણીએ તો 6 + 8 14 ઇલેક્ટ્રોન. જેમાં 14 ઇલેક્ટ્રોન હોય એનો બોન્ડ ઓર્ડર 3 જ હોય. આટલું યાદ રાખવાનું, 14 ઇલેક્ટ્રોન, બોન્ડ ઓર્ડર 3. તો આમાં ગણીએ 6 + 7 + 1 એટલે કે 6 + 8 14. બોલો, હિન્ટ મળી ગઈ. નેક્સ્ટ, 8 8 16 એમાંથી એક ગયો એટલે કે 15 ઇલેક્ટ્રોન. 8 8 16 એક ઇલેક્ટ્રોન ઉમેર્યો એટલે કે 17. 7 7 14 14 માંથી એક ઇલેક્ટ્રોન ગયો એટલે કે 13. તો અહીંયા એક જ અણુ એવો છે કે જેમાં સમકક્ષ ઇલેક્ટ્રોન હોય અને એનો બંધ ક્રમાંક પણ 3 જ થશે, Cn-. જોયું, પહેલો જ સરવાળો કર્યો, આપણને હિન્ટ મળી ગઈ હતી. તો આ રીતે બેટા તમે ક્વેશ્ચન કરી જ શકો. નેક્સ્ટ જોઈએ, H2- આયનનો સૈદ્ધાંતિક બંધ ક્રમાંક કેટલો થશે? તો H2- એના ટોટલ ઇલેક્ટ્રોન આપણે ગણીએ તો 1 1 2 2 ને 1 3 3 ઇલેક્ટ્રોન છે. તો એના ટોટલ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન 1 2 ને 3 σ1s અને σ*1s માં આ રીતે જશે. તો બોન્ડ ઓર્ડર ગણીએ તો બોન્ડ ઓર્ડર ઇક્વલ ટુ 1/2 બોન્ડિંગના ઇલેક્ટ્રોન એટલે કે 2, એન્ટી બોન્ડિંગના એટલે કે 1, 2 માંથી 1 જાય તો 1/2 એટલે કે 0.5 અથવા 1/2 છે. તો કયું ઓપ્શન સાચું? બી ઓપ્શન એનો સાચો જવાબ છે. નેક્સ્ટ, બંધ ક્રમાંકનું મૂલ્ય 3 હોય તો હમણાં જ આપણે વાત કરી કે 3 બંધ ક્રમાંક ક્યારે થાય? ઇલેક્ટ્રોન થવા જોઈએ 14 ઇલેક્ટ્રોન એમઓ ના હોય, એમઓ ઇલેક્ટ્રોન ગણી નાખીએ બધાના, ત્યાં બંધ ક્રમાંક 14 એમઓ ઇલેક્ટ્રોન, તો બોન્ડ ઓર્ડર થશે 3. આ યાદ રાખવાનું, બરાબર? અને ગણતરીથી પણ તમે દર્શાવી શકો છો. તો હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન 14, ઓપ્શન તો આ જ આપણો જવાબ છે. અહીંયા ઓક્સિજન 8 8 16, હિલિયમ 2 2 4 4 માંથી એક ગયો, 3 ઇલેક્ટ્રોન, ધન વીજભારના કારણે એક ઇલેક્ટ્રોન ઓછો કરી નાખ્યો. તો ઓપ્શન બી જવાબ થશે. ઓકે, તો બેટા આગળ જોઈએ. બધા જ ક્વેશ્ચનની અંદર તમે જુઓ નાના નાના એક એક કોન્સેપ્ટ આપણે લગાવતા જઈએ છીએ. તમે પણ આ જ કોન્સેપ્ટ રિફર કરીને જાતે આ રીતે ક્વેશ્ચન સ્પીડમાં કરી શકો. જો એક એક ટેકનિક વાળા ક્વેશ્ચન તમે પણ જોયા હોય, રેગ્યુલર આ વિડીયો જોતા રહેશો, આવા ક્વેશ્ચન સોલ્વ કરવાની ટેકનિક જોશો તો એવા ને એવા ક્વેશ્ચન તમને પણ આવડશે. નીચેનામાંથી કયા આંતરાણવીય હાઇડ્રોજન બંધ હાજર નથી? જુઓ, છેલ્લે સુધી ક્વેશ્ચન વાંચવાનો રહેશે. તો કોની અંદર હાઇડ્રોજન બંધ અંતરાણવીય નથી? ઇથેનોલ તો હાઇડ્રોજન બંધ બનાવશે એના લોન પેર અને હાઇડ્રોજનના કારણે, બરાબર? CH3COOH એના લોન પેર અને હાઇડ્રોજનના કારણે હાઇડ્રોજન બંધ બનાવે છે એક અણુ બીજા અણુ સાથે. C2H5NH2 એ પણ એકબીજા સાથે આ હાઇડ્રોજન અને આ લોન પેરથી બંધ બનાવી શકે છે, એમાઇન, પ્રાથમિક એમાઇન બનાવે છે. પણ અહીંયા ઇથરની અંદર જે ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન છે એ વિદ્યુત ઋણ પરમાણુ સાથે નથી. અહીંયા બધા વિદ્યુત ઋણ પરમાણુ, નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ, ઓક્સિજન હાઇડ્રોજન વિદ્યુત ઋણ પરમાણુનો ઓક્સિજન હાઇડ્રોજન છે. કાર્બન હાઇડ્રોજન વિદ્યુત ઋણ વાળો બંધ નથી, વધુ તફાવત વાળો નથી.
માટે ત્યાં હાઇડ્રોજન બંધ બનશે નહીં. તો ઓપ્શન કયું થઈ ગયું? ડી. નેક્સ્ટ જોઈએ, બાષ્પશીલતાનો સાચો ક્રમ કયો? તો બેટા આની અંદર હું તમને એક હિન્ટ આપી દઉં. હાઇડ્રોજન બંધ વધુ હશે ત્યાં બાષ્પશીલતા ઓછી હશે. બાષ્પશીલતા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ હાઇડ્રોજન બંધની પ્રબળતા. તો બાષ્પશીલતાના વિશે આના અણુઓમાં વિચાર કરો, એના પછી આપણે ક્વેશ્ચન નક્કી કરો. હું તમારો જવાબ માંગુ. ચલો જુઓ, બધા વિચારો. તો હાઇડ્રોજન બંધ માટે શું કહી શકાય? બોલો. જેનો હાઇડ્રોજન બંધ પ્રબળ હશે, પ્રબળ હાઇડ્રોજન બંધ, તો બાષ્પશીલતા ઓછી, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા પ્રબળ હાઇડ્રોજન બંધ હશે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે નાઇટ્રોજન કરતા, તો બંધ આનો પ્રબળ હશે. તો જેનો બંધ પ્રબળ એની બાષ્પશીલતા ઓછી હોય. આપણે તો શું જોવાનું છે? વધુ બાષ્પશીલતા હોય. તો બાષ્પશીલતાનો ક્રમ કેવો થશે ખરેખર? NH3 ગ્રેટર ધેન H2O. એટલે કે આ કેવું છે? ખોટું વિધાન છે. પેરાનાઇટ્રોફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ, એમાં ઓર્થોનાઇટ્રોફિનોલની બાષ્પશીલતા વધુ, તો એ વાત સાચી છે. અહીંયા આગળ આપણે પેરાનાઇટ્રોફિનોલ બનાવીએ તો એનો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બની જાય. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. અને પેરાનાઇટ્રોફિનોલનો એક અણુ, આ પેરાનાઇટ્રોફિનોલ છે, તો એનો એક અણુ બીજા ફિનોલના અણુ સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. બરાબર? તો એમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય તો એ બંધ કેવો હશે? પ્રબળ હશે. જેનો બંધ પ્રબળ એનું બાષ્પીભવન ઓછું થાય, આનું બાષ્પીભવન વધુ થશે. એટલે કે આંતરઆણ્વીય વાળાનું, ઓર્થોનું વધુ બાષ્પીભવન, આનું ઓછું. તો આ જ જવાબ છે આપણો. મિથેનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને, ઇથરમાં બને જ નહીં. માટે બાષ્પશીલતા આની વધુ હોય, આની ન હોય. એટલે આ ક્રમ ખોટો, આ ખોટો. HF કરતા HCl, તો HCl ની બાષ્પશીલતા વધુ હોય, કારણ કે HF માં હાઇડ્રોજન બંધ બને છે. આ ઓપ્શન ખોટું. માત્ર કયું ઓપ્શન સાચું? બી. તો ઓપ્શન બી છે આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ, ઉત્કલન બિંદુનો ઉતરતો ખોટો ક્રમ જણાવો. કેવો? ખોટો ક્રમ. તો અહીંયા જુઓ, ઉત્કલન બિંદુ માટે પણ ફરીથી હાઇડ્રોજન બંધનો જ વિચાર અને અણુભારનો વિચાર કરવો પડે. તો ઉત્કલન બિંદુ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અણુભાર અથવા ઘનતા. તો સમૂહમાં નીચે જાઓ એમ હાઇડ્રાઇડના અણુભાર વધતા જાય, ધાતુ ગુણ વધતો જાય, તો ઉત્કલન બિંદુ વધતું જશે. અને હાઇડ્રોજન બંધ પ્રબળ હોય તો ત્યાંય ઉત્કલન બિંદુ વધુ હોય પ્રવાહી અવસ્થાની અંદર. તો આ બંને પેરામીટરને ધ્યાનમાં રાખીએ તો કયું ઉત્કલન બિંદુ ઊંચું હશે? તો જુઓ, NH3 માં હાઇડ્રોજન બંધ બને, આ બંનેમાં નથી બનતો. H2O માં હાઇડ્રોજન બંધ બને, આ બંનેમાં નથી બનતો. બ્રોમિન, ક્લોરીન, ફ્લોરીન, તો બ્રોમિનનો અણુભાર વધુ, ક્લોરીનનો ઓછો, ફ્લોરીનનો ઓછો. મિથેનમાં હાઇડ્રોજન બંધ બનતો નથી અને SiH4 નો અણુભાર વધુ છે, GeH4 નો અણુભાર વધુ છે. તો મિથેનનું ઉત્કલન બિંદુ વધુ હોય અને સિલિકોન હાઇડ્રાઇડનું ઓછું હોય, એવું કઈ રીતે બને? તો અહીંયા આગળ ઓપ્શન આ રીતે તમે વિચારી શકો કે જેનો અણુભાર ઓછો, હાઇડ્રોજન બંધ બનતો નથી અને ઉત્કલન બિંદુ વધુ બતાવ્યું છે. તો ઓપ્શન કયું થઈ ગયું? ડી. ડી ખોટો ક્રમ છે. જો પ્રશ્ન બરાબર વાંચીશું આપણે, ખોટો ક્રમ પૂછ્યો છે માટે આ ખોટો ક્રમ થયો. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બરફમાં પાણીના અણુ દ્વારા બનતા હાઇડ્રોજન બંધની સંખ્યા. તો પાણીનો અણુ આપણે જાણીએ છીએ કે આ રીતે છે, એના પર 2 લોન પેર છે, 2 હાઇડ્રોજન છે. તો આ હાઇડ્રોજન બાજુના અણુના લોન પેર સાથે, ઓક્સિજનના લોન પેર સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. એવી રીતે આ પણ બનાવશે. તો દરેક પાણીનો અણુ કેટલા હાઇડ્રોજન બંધ બનાવે છે? તમે જુઓ, અહીંયા આકૃતિ ઉપરથી નક્કી કરો કે એક પાણીનો અણુ જે અહીંયા આપણે કેન્દ્રમાં બનાવ્યો એ બાજુમાં કેટલા અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવ્યા? 1 2 3 4. ટોટલ કેટલા અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવ્યા? 4. તો કયું ઓપ્શન સાચું છે? મહત્તમ સંખ્યા. તો આ ઓપ્શન ખોટું છે, આ નહીં આવે, 4 આવશે. બરાબર? ઓપ્શન
એ. નેક્સ્ટ, કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે? તો પાણીમાં દ્રાવ્યતા માટે ધ્રુવીયતા જવાબદાર છે, હાઇડ્રોજન બંધની સંખ્યા જવાબદાર છે, હાઇડ્રોજન બંધની સંખ્યા અથવા પ્રબળતા પણ ચાલે, અને એ ઉપરાંત એની અંદર આયોનિક ગુણ વધુ હોવો જોઈએ તો દ્રાવ્યતા વધુ હોય. તો દ્રાવ્યતાને અસર કરતા કેટલાક પરિબળો પૈકી જે આપણે અહીંયા લખ્યું એ પ્રમાણે કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થશે એનો વિચાર કરીએ. તો આ અધ્રુવીય કાર્બનિક અણુ છે ને હાઇડ્રોજન બંધ નહીં બનાવે એટલે એ અદ્રાવ્ય થશે પાણીમાં. ઇથેનોલ ધ્રુવીય, આંશિક ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ બનાવે છે પાણી સાથે, એ દ્રાવ્ય થઈ શકશે. CCl4 કાર્બનિક પદાર્થ અધ્રુવીય માટે પાણીમાં દ્રાવ્ય ન થાય. CHCl3 એનો જ વિસ્થાપિત અણુ છે, એ પણ દ્રાવ્ય ન થાય. તો એક જ માત્ર ઇથેનોલ હાઇડ્રોજન બંધ બનાવે છે પાણીની અંદર, એ કારણથી એમ કહી શકાય કે એની અંદર દ્રાવ્યતા પાણીમાં વધુ છે આ બધા કરતા. તો ઓપ્શન બી આનો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિકલ બોન્ડિંગના જે 30 ક્વેશ્ચન કર્યા છે એમાં અલગ અલગ કોન્સેપ્ટ કવર કર્યા છે. આવા ને આવા વધુ ક્વેશ્ચન્સ માટે આવી જ રીતે તમે સેશનની અંદર જોડાતા રહો. લાઈવ સેશન ખૂબ જ કામના હોય છે અને તમે એ રીતે ક્વેશ્ચન સોલ્વ કરો. કંઈ પણ ડાઉટ હોય તો પૂછો અને તમારે જે પણ ટોપિક વિશે શીખવું છે એ કોમેન્ટ્સમાં જણાવો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને રિફર કરો. તો ડેલ્ટા ઈ હબના પ્લેટફોર્મ પર આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.